રામચંદ્રજીના જેવો બંધુ પ્રેમ તમને કોઈ ઠેકાણે મળશે. કૈકેયીએ કહ્યું કે મેં ભરતને રાજ આપ્યું છે. રામચંદ્રજીને બહુ આનંદ થયો. રામચંદ્રજીએ કહ્યું, માં, મને રાજા થવાની ઈચ્છા નથી. મારો ભરત રાજા થાય એ જોવાની મને બહુ ઈચ્છા છે. માં, તે વરદાન જે માગ્યું ને એ પ્રમાણે જ માગ્યું. મારી બહુ ઈચ્છા છે મારો ભરત રાજા થાય. મને રાજા થવાની ઈચ્છા નથી. માં, 14 વર્ષનો વનવાસ તું કેમ માગે છે? મારો ભરત રાજા થવાનું છે એ સાંભળીને મને બહુ આનંદ થયો. હું તો કાયમના માટે વનમાં રહેવા તૈયાર છું. હું અયોધ્યામાં નહીં આવું. મારો ભરત રાજા થાય, મારો ભાઈ સુખી થાય. મારા ભાઈનું સુખ એ મારું સુખ, મારા ભાઈનું દુઃખ એ મારું દુઃખ, મારા ભાઈની જીત એ મારી જીત, મારા ભાઈની હાર એ મારી હાર. કેવો બંધુ પ્રેમ! તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો ને તો તમારો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે. તમારા ભાઈ સાથે તમે કપટ કરશો તો કોઈ દિવસ એ પણ તમારી સાથે કપટ કરશે. લોકો મંદિરમાં જાય છે, કથા સાંભળે છે અને પૈસા માટે કોર્ટમાં પણ જાય છે. એક ગામમાં એક ભાઈ મળ્યા હતા. તે કહેતા હતા કે માણસ, તમે કથા બહુ સારી કરો છો. મેં દાવો કર્યો છે, મને એવો કોઈ મંત્ર આપો કે મારી જીત થઈ જાય. એને પૂછ્યું કે દાવો કોના ઉપર કર્યો? કે મારા નાના ભાઈ ઉપર દાવો કર્યો. તમારી બુદ્ધિ બહુ બગડી ગઈ છે. જે ભાઈના માટે ભોગ ન આપે એ બીજાના માટે ભોગ શું આપશે? માનો કદાચ તમારો ભાઈ તમારું ધન થોડુંક લઈ જાય તો શું ખોટું છે? લોકો વકીલને પૈસા આપે છે, સરકારને પૈસા આપે છે. ભાઈ થોડુંક લઈ જાય તો વેર કરે છે, પૈસા માટે એ ઝઘડો કરે છે. રામચંદ્રજીનો બંધુ પ્રેમ અલૌકિક છે. રામ વનમાં જાય છે ત્યારે લક્ષ્મણજી પાછળ પાછળ ગયા છે. રાજમાં લક્ષ્મણજીનો ભાગ છે. લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલા ઘરમાં છે. મારા મોટા ભાઈ વનમાં જાય છે, હું ઘરમાં નહીં રહું. હું એમને એકલાને નહીં જવા દઉં. હું એમની સેવા કરીશ. કેવો બંધુ પ્રેમ! અયોધ્યાની સંપત્તિ છોડીને, રાજવૈભવ છોડીને, પત્નીનો ત્યાગ કરીને લક્ષ્મણજી રામજીના પાછળ પાછળ ચાલે છે. એમાં કઈ આશ્ચર્ય નથી. રામનો પણ પ્રેમ એવો જ હતો. તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો તો ભાઈ તમારી સાથે પ્રેમ કરશે. લક્ષ્મણ ઘરમાં રહી શક્યા નહીં. રામાયણમાં કથા આવે છે, લક્ષ્મણ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું છે. લક્ષ્મણજી મહાન વીર છે. રાવણને ઘાયલ કર્યો. રાવણ ગભરાયો. મને એવું લાગે છે આજ લક્ષ્મણ મને મારી નાખશે. લક્ષ્મણજી મહાન વીર. રાવણ પાસે હવે કોઈ ઉપાય રહ્યો નહીં. દેવોએ રાવણને એક શક્તિ આપી હતી. તે શક્તિનો પ્રહાર લક્ષ્મણજીના છાતીમાં કર્યો. ત્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે. હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને ઉઠાવીને લઈ આવે. શ્રી રામ લક્ષ્મણનું મસ્તક ગોદમાં લીધું છે. લક્ષ્મણના માથે પ્રેમથી હાથ ફેરવે છે. આજ રામના આંખમાં આંસુ છે. આજે આનંદ રડવા લાગ્યો છે. વેદોમાં વર્ણન આવ્યું છે, પરમાનંદ એ જ રામ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદેનૈવ જાતાની જીવંતી આનંદમ પ્રયંત્યભિસંવિશંતિ સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા. આનંદ એ જ પરમાત્મા છે. આજ આનંદ રડે છે. રામજીના આંખમાં આંસુ છે. લક્ષ્મણને મનાવે છે, લક્ષ્મણ આંખ ઉગાડી. કેમ તું આંખ ઉગાડતો? લક્ષ્મણ તું નારાજ થયો? મારા માટે મારા ભાઈએ બહુ સરળ કર્યું. બધાને છોડીને મારા પાછળ પાછળ આવે. મને જરા પણ ઓછું લાગે, મને સહન કરવું પડે એ લક્ષ્મણજીને જરાય સહન થાય. રામ તો એવું બોલ્યા છે, જગતમાં બહુ શોધીએ તો સીતાજીના જેવી સ્ત્રી મળશે, પણ મારા લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી, થવાનો નથી. લક્ષ્મણ વિના હું નહીં રહી શકું. સુષેણ વૈદરાજ આવ્યા છે અને તે વૈદરાજે એવું કહ્યું, હનુમાનજી જલ્દી આવે તો સારું છે. સૂર્ય ઉઠતા પહેલા લક્ષ્મણજીના પેટમાં સંજીવની વનસ્પતિનો રસ જવો જોઈએ. હનુમાનજીને આવતા વિલંબ થયો છે. વૈદરાજે કહ્યું, હવે સૂર્ય ઉદય થાય તો પછી લક્ષ્મણ પ્રાણ છોડશે, નહીં જીવે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે, મારો ભાઈ જ્યાં જશે ત્યાં એના પાછળ પાછળ હું જઈશ. હું એને એકલાને નહીં જવા દઉં. એ મારા પાછળ પાછળ આવ્યો. મને સીતાજીની જરૂર નથી, મને અયોધ્યાનું રાજ જોઈતું નથી, મારો ભાઈ મને જોઈએ છે. મારો લક્ષ્મણ જ્યાં જશે ત્યાં હું પણ જઈશ.
યત્ર રામ સલક્ષ્મણ, જ્યાં લક્ષ્મણ છે ત્યાં જ રામ છે. હું લક્ષ્મણ વિના નહીં રહી શકું. કેવો બંધુ પ્રેમ! જેવો રામચંદ્રજીનો પ્રેમ છે એવો જ ભરતજીનો પણ પ્રેમ છે. ભરતને અયોધ્યાનું રાજ મળ્યું, ભરતજીએ પૈસો લીધો નહીં. પૈસો તો શું, 14 વર્ષ ભરતજીએ અન્ન પણ લીધું નથી. રામ વનમાં ફલાહાર કરે, ભરતજી રાજમહેલમાં ફલાહાર કરતા. ભરતજીનો એવો નિયમ હતો, સામે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, બધાને પ્રેમથી જમાડતા હતા. ભરતજીએ 14 વર્ષ અન્ન ખાધું નથી. સીતારામજી ઘરમાં આવશે, સીતારામજી ભોજન કરશે, તે મારે જોવું છે. મારા રામ ભોજન ન કરે ત્યાં સુધી હું નહીં ખાઉં. વનમાં રામ તપ કરે તો શું આશ્ચર્ય છે, ભરતજી રાજમહેલમાં તપ કરે. રામાયણમાં એવું વર્ણન આવે છે, રામ વનમાં છે ત્યારે લક્ષ્મણજી અને સીતાજી રામચંદ્રજીની સેવા કરે છે. પ્રભુને જરાય પરિશ્રમ ન થાય એની બહુ કાળજી રાખે છે. વનવાસી રામ લક્ષ્મણજીની અને સીતાજીની સેવાનો સ્વીકાર કરે છે. રામાયણમાં વર્ણન છે, 14 વર્ષ સુધી ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી, ભાઈની સેવા લીધી નથી. કોઈ સેવા કરવા આવે તો બધાને હાથ જોડે, મારી સેવા ન કરો, હું લાયક નથી, મેં રામને ત્રાસ આપ્યો છે, મારા જેવો પાપી કોણ છે. ઉઘાડા પગે સીતારામજી વનમાં પડે, મેં શ્રી સીતારામજીને ત્રાસ આપ્યો, હું અધમ છું, મારી સેવા કોઈ ન કરે. 14 વર્ષ ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી, ભાઈની સેવા લીધી નથી. સંતોએ તો વર્ણન કર્યું છે, રામજીની તપશ્ચર્યા કરતા પણ ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. વનમાં તપ કરવું બહુ કઠણ નથી, રાજમહેલમાં તપ કર્યું છે. એવો બંધુ પ્રેમ છે. તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો તો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે. મોટો ભાઈ રામ બને તો નાનો ભાઈ લક્ષ્મણ થઈ જશે. પણ મોટો ભાઈ જ રાવણ જેવો હોય તો પછી નાનો ભાઈ કુંભકર્ણ જેવો થઈ જશે. પ્રેમ અને માન માગશો નહીં, પ્રેમ અને માન બીજાને આપજો. મને કોઈ માન આપે એવી જ નહીં ઈચ્છા છે, એનું મન અશાંત રહે છે. મારી સાથે કોઈ પ્રેમ કરે એવી અપેક્ષા રાખશો નહીં, હું સર્વ સાથે પ્રેમ કરું. તમારો ભાઈ તમારી સાથે પ્રેમ કરશે. તમે ભાઈ સાથે કપટ કરશો, કોઈ દિવસ એને ખબર પડી જશે. પાપ અને પહાડો બહાર આવે છે. પાપ અને પહાડાને કોઈ છુપાવી શકે નહીં. ભાઈ સાથે કપટ કર્યું હોય તો આજે નહીં, વર્ષે, 2 વર્ષે, 12 વર્ષે એને ખબર પડશે, પછી એ પણ કપટ કરશે. એવું ન થાય. કપટ શા માટે કરો? કપટ કરીને કોને શાંતિ મળી છે? કપટ કરનારને કદાચ થોડું સુખ મળતું હશે, એને કંઈક થોડો લાભ થતો હશે, પણ એનું મન અશાંત રહે છે. રામચંદ્રજીના જેવો બંધુ પ્રેમ તમને કોઈ ઠેકાણે મળશે નહીં. રામ સંયમની મૂર્તિ છે. રામજીનો નિયમ છે, આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામુ જોતા જ નથી. કદાચ કોઈ સ્ત્રીમાં નજર જાય તો આ મારી માં છે, માતૃભાવથી જુએ છે. જગતના સ્ત્રી પુરુષોને જે કામ ભાવથી જુએ એ રાક્ષસ છે. જગતના સ્ત્રી પુરુષોમાં જે ભગવત ભાવ રાખ્યો છે. રામચંદ્ર પરામ તારામ ચક્ષુષા નાભિવીક્ષતે. સંયમથી બહુ સુખ મળે છે. આંખનો સંયમ, કાનનો સંયમ, જીભનો સંયમ. રામ સંયમની મૂર્તિ છે. રામ અતિ સરળ છે. સાધુ થવું બહુ જ કઠણ છે. વેશથી સાધુ થવું કઠણ નથી, હૃદયથી સાધુ થવું બહુ કઠણ છે. સાધુ શબ્દનો અર્થ આપણા શાસ્ત્રોમાં કર્યો છે, બીજાનું કામ જે સાધી આપે એને સાધુ કહે છે. પ્રાણનો ભોગ આપીને પણ જે બીજાનું કામ સાધી આપે છે. સાધનોથી પરત આર્યાણી એથી સાધુ. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે એને સંસારી કહે છે. જે બીજાનું કામ સાધી આપે છે, જે બીજાના માટે પ્રાણનો ભોગ આપે છે એને સાધુ કહે છે. સાધુ થવું બહુ કઠણ છે. સરળ બનો. જેનું હૃદય સરળ છે એના હૃદયમાં ભગવાન આવે છે. જેનું હૃદય વાંકું છે એના હૃદયમાં પ્રભુનો પ્રવેશ થતો નથી. જે અસત્ય બોલે છે,
જે કપટ કરે છે, જે કોઈની નિંદા કરે છે, એનું હૃદય વાંકું હોય છે. વાંકા હૃદયમાં ભગવાનનો પ્રવેશ થતો નથી. જેનું હૃદય સરળ છે, સરળ હૃદયમાં ભગવાન આવે છે. હૃદયના સરળ બનો. તમે ઘરમાં પણ સાધુ થઈ શકો છો. સાધુ થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી. જે હૃદયને સરળ રાખે છે, જે છલકપટ કરતો નથી, એને સાધુ કે છે.